નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2024માં જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ અહીંયા કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર અમને બાયોલોજીના આઈએમપી ક્યારે પ્રોવાઈડ કરશો. મતલબ કે જે લોકોએ બી ગ્રુપ રાખેલું છે એ વિદ્યાર્થીઓને એવું થયું હતું કે ભાઈ રસાયણ વિજ્ઞાન ને ભૌતિક વિજ્ઞાન તો મળી ગયા, પણ અમને જીવ વિજ્ઞાનના આઈએમપી ક્યારે મળશે. તો આજે આ વિડીયોની અંદર એનું પ્રોપર લિસ્ટ અમારી પાસે આવી ગયેલું છે. મતલબ કે 3 ગુણના અને 4 ગુણના કયા પ્રશ્ન માર્ચ 2024 માટે અગત્યના છે એના વિશે આજે સંપૂર્ણ ડિસ્કશન આ વિડીયોની અંદર કરવાના છે. મતલબ કે તમે માર્ચ 2024માં જો બોર્ડની પરીક્ષા આપવાના હોય અને બી ગ્રુપ રાખેલું હોય તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે છે. તમે એને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર તમને આઈએમપી મળવા માટે જઈ રહ્યા છે અને આ બી એવા આઈએમપી છે કે સિલેક્ટેડ ક્વેશ્ચન. હું તમને ખાલી 70 ક્વેશ્ચન્સ આપીશ અને એ 70 ક્વેશ્ચન્સ તમારા પાર્ટ બીના 3 ગુણ અને 4 ગુણનો જે પોર્શન છે એને કવર કરી આપશે. હવે તમે સાયન્સમાં જો ને આટલા બી ક્વેશ્ચન રેડી ના થતા હોય તો પછી મને નહીં ખબર, પણ ડેફિનેટલી તમે કરી લેજો. છેક સુધી જોડાયેલા રહેશો તો તમને ઘણો બધો ફાયદો પણ થશે. અને આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે ડેફિનેટલી 5000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો. તો અહીંયા બટન આપેલું છે તે દબાઈ અને તમે લાઇકનો ટાર્ગેટમાં પોતાનું એક કોન્ટ્રીબ્યુશન આપી શકો છો. આપણે સૌથી પહેલાં જોઈએ કે બોર્ડના પ્રશ્નપત્રમાં જો 1 થી 12માં તમારે 2 માર્ક્સના પ્રશ્ન હશે. હવે 2 માર્ક્સના પ્રશ્ન માટે બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર આવે કાં તો એના પ્રમાણે આવે એવું 12 સાયન્સની અંદર હોતું નથી. મતલબ કે તમારે 2 માર્ક્સના પ્રશ્ન તો બધા જ તૈયાર કરવાના છે. ઇવન તમારી પાસે દેવસત્વ પેપર સેટ છે તો એની અંદરના તમે વિભાગ બી 1 થી 5 પેપરના તમે કરી દેશો જે 2 માર્ક્સના ક્વેશ્ચન્સ છે, બરાબર, એનો પાર્ટ એ સેક્શન એ, તો બી તમારો અહીં સિક્યોર થઈ જશે. હવે આપણે વાત કરીએ પાર્ટ બીમાં જે વિભાગ બી આવે છે કે જેની અંદર 3 ગુણના પ્રશ્ન પૂછાય છે. ટોટલ 18 ગુણનો તમને પૂછવામાં આવશે. મતલબ કે 9 પ્રશ્ન હશે, 9માંથી 3ને તમે ઓપ્શનની અંદર કાઢી શકશો અને 6 પ્રશ્નને તમારે લખવાના હશે. જોઈ લઈએ આપણે ટોટલ. હું 40 પ્રશ્ન તમને કહું છું, એ 40 તમારે રેડી કરી દેવાના છે. ચેપ્ટર આઈડેન્ટિફાઈ કરો, એના પ્રમાણે કરો. એના કરતાં બેટર છે કે ભાઈ વિભાગ પ્રમાણે તૈયારી કરશો, કેમ કે સમય ઓછો છે તો ફટાફટ એ પ્રકાર મને મેજોરિટી ક્વેશ્ચન્સ તમને આવડતા હશે એવા જ હશે અને એ જ તમને બોર્ડના પેપરની અંદર પણ જોવા મળશે. તો સ્ટેપ બાય સ્ટેપ નોટ ડાઉન કરતા થાવ. ચયાપચયની ક્રિયા દરમિયાન સૂક્ષ્મ વાયુઓ મુક્ત કરે છે, તેને સિદ્ધ કરતા ઉદાહરણો આપો. રિટ્રોવાયરસનું સ્વયંજનન દર્શાવતી માત્ર રેખાકૃતિ રજૂ કરો, આવું બી તમને પૂછાઈ શકે. રસીકરણ અને પ્રતિકારકતા સમજાવો. આરએનએ અંતક્ષેપ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો, આવો બી પ્રશ્ન તમને આવી શકે છે. પછી 5મું જે ભૂલથી અહીંયા 21 લખાઈ ગયું છે, જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો રજૂ કરો. 6થું જે અનુકૂલિત પ્રસરણ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. 7મું જે જૈવ વિવિધતાના પ્રતિરૂપો પૈકી જાતિ વિસ્તારના સંબંધો આલેખો સાથે સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન પણ તમને આવનારી પરીક્ષામાં જોવા મળી શકે છે. ત્યારબાદ તમે 8મા નંબરનો પ્રશ્ન જો, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો રજૂ કરો. ત્યારબાદ જમીન સંકેતના મુખ્ય ગુણધર્મો જણાવો. માનવની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ વિશે સમજાવો. એલર્જી વિશે સમજાવો. ટૂંક નોંધ લખો. પ્રેરિત ગર્ભપાત, જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવોનો વિશે જણાવો, એવું બી તમને પૂછાઈ શકે. જનીનિક ઇજનેરી પદ્ધતિ દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન પણ તમને વિભાગ બીની અંદર પૂછાઈ શકે છે 3 ગુણની અંદર. આગળ આપણે જોઈએ 15મો પ્રશ્ન, સ્વસ્થાન સંરક્ષણ વિશે સવિસ્તાર સમજાવો. ટૂંક નોંધ પૂછાઈ શકે છે. બીટી કપાસ ઘણી બધી વખત પૂછાઈ ગયેલી છે, તમારી પાસે રિપીટ પણ થઈ શકે છે. વિઘટનની પ્રક્રિયાનું મહત્વપૂર્ણ ચરણો વર્ણવો. માદામાં બાહ્ય જનનેન્દ્રિયો વિશે માહિતી આપો, આવું બી પૂછાઈ શકે. એમટીપી વિશે માહિતી આપો. હ્યુમન જીનોમમાં વિશિષ્ટ લક્ષણો જણાવો અને પેશી સંવર્ધન વર્ણવો. આઉટ ક્વેશ્ચન પણ તમને આવી શકે છે. વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો, આવો બી ક્વેશ્ચન આવી શકે. આરએનએ અંતક્ષેપ પ્રક્રિયા સમજાવો, આગળ આ ક્વેશ્ચન આવી ગયો છે, ફરીથી રિપીટ પણ થઈ શકે છે. બાહ્ય સ્થાન સંરક્ષણ એટલે કે એક્સ2 વિશે માહિતી આપો. કુટુંબ નિયોજનની અવરોધક પદ્ધતિઓ લખો. રસાયણ ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો વર્ણવો, આવું બી પૂછાઈ શકે. નિવસન તંત્ર વિશે સામાન્ય માહિતી આપી વિવિધ નિવસન તંત્રના ઉદાહરણ આપો. આ ટાઈપનો ક્વેશ્ચન પણ આવી શકે છે. પેસ્ટ અને રોગોના જૈવ નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન પણ આવી શકે છે. આગળ આપણે જોઈએ પરંપરાગત જ્ઞાનનું રક્ષણ શા માટે જરૂરી છે, આવો બી પ્રશ્ન તમને પૂછાય. સ્તન ગ્રંથિની રચના વિશે નોંધ લખો. આકૃતિ તમારે નહીં દોરવાની જો 3 માર્ક્સમાં પૂછાય તો, પણ આ જ ક્વેશ્ચન જો 4 માર્ક્સમાં પૂછાય તો આકૃતિ તમારે દોરવાની. નિવસન તંત્રમાં ઉર્જા પ્રવાહ એક દિશ હોય છે, સમજાવો. જૈવ પેટન્ટ વિશે માહિતી આપો.
કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે સમજાવો, આવો બી ક્વેશ્ચન પૂછાઈ શકે. શુક્રકોષની રચનાનું વર્ણન કરો, આકૃતિ અંદર દોરીને સમજાવવાનું. જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશે માહિતી આપો, આ ટાઈપનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. ખેતીવાડીમાં અન્ય ઉત્પાદનના વધારા માટે બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે, આ ટાઈપનો પ્રશ્ન પણ આવી શકે. નિવસન તંત્રમાં ઉર્જા પ્રવાહ સમજાવો, મિલરના પ્રયોગને આકૃતિ સહિત વર્ણવો, જનીન સંકેત એટલે કે જેનેટિક કોડના મુખ્ય ગુણધર્મો દર્શાવો અને તફાવત આપો, ચરી આહાર શૃંખલા અને મૃત આહાર શૃંખલા. તો આ ટોટલ 40 પ્રશ્ન છે કે જે તમારા પાર્ટ બીના વિભાગ બીના ત્રણ ગુણના પ્રશ્ન માટે અગત્યના છે કે જે ખાસ તમારે બોર્ડની પરીક્ષા આપતી વખતે તૈયાર કરીને જવાના છે. આટલા જ તૈયાર કરો એવું મેં તમને નથી કહેતો, પણ જો તમે આ પ્રશ્ન તૈયાર કરીને જશો તો ડેફિનેટલી તમને હેલ્પફુલ રહેશે. આખો સિલેબસ રિવિઝાઇટ કરો, પણ આ જે 40 પ્રશ્ન છે એના પર તમારું ફોકસ વધારે રહેવું જોઈએ. હવે આપણે વાત કરીએ વિભાગ સીની, મતલબ કે જેની અંદર 4 ગુણના પૂછાય છે. એ પહેલાં જે લોકોને નીટની પરીક્ષા આપવાની છે, જેનું સપનું છે કે ભાઈ મારે નીટ ક્રેક કરીને ડૉક્ટર બનવું છે, તો તમારી પાસે એનું પૂરતું મટીરિયલ કાં તો ટેસ્ટ સિરીઝ વગેરે હોવું જોઈએ. તો અહીંયા અમારી પાસે ઓલરેડી એક ટેસ્ટ સિરીઝનું બંડલ અવેલેબલ છે, જેની સાથે હેન્ડબુક પણ મળે છે અને એનું જે ટોટલ રેટ છે એ 990 રૂપીઝની અંદર એમેઝોનની અંદર અવેલેબલ છે. બરાબર, તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના દ્વારા અત્યારે મંગાવી લો. પછી પરીક્ષાની તૈયારી તમારે વેકેશન દરમિયાન કરવી હોય તો તમે કરી શકો છો. જોડે તમને 25 મોક ટેસ્ટની ટેસ્ટ સિરીઝ પણ ફ્રીમાં મળશે, ફ્રીમાં એક્ટિવેટ થઈ જશે જો તમારી પાસે બુક હશે તો. જેને ઈચ્છા હોય કે મારે કેશ ઓન ડિલિવરીના માધ્યમથી મંગાવી છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમે તમારા ઘર સુધી એમેઝોનના માધ્યમથી મંગાવી શકો છો. હવે આપણે વાત કરીએ કે પાર્ટ બી વિભાગ સી, જેની અંદર તમને 4 પ્રશ્ન લખવાના હશે 6 માંથી. બરાબર, મતલબ કે 22 થી લઈને 27 નંબરના 6 પ્રશ્ન હશે, એમાંથી તમારે કોઈ બી 4ને લખવાના હશે. તેની માટે આપણે ટોટલ 30 પ્રશ્નને પસંદ કરેલા છે. એ 30 પ્રશ્નને તમે કરી લેશો તો ડેફિનેટલી તમારો આ જે વિભાગ છે એ સિક્યોર થઈ જશે. પાર્ટ બી વિભાગ સી નો 4 ગુણના પ્રશ્ન. અંડકોષ જનન એટલે શું? અંડકોષ જનનનો સંક્ષિપ્ત અહેવાલ આપો. ચાર્ટ અહીંયા જરૂરી નથી. રિસ્ટ્રિક્શન અને એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ઇકોઆરઆઈની પ્રક્રિયા દ્વારા પુનઃસંયોજિત ડીએનએના નિર્માણના ચરણો દર્શાવતી આકૃતિ દોરીને કાર્યપદ્ધતિ સમજાવો, આવું બી પૂછાઈ શકે. જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાંખ સંવર્ધિત જાતિ માટે નીચે આપેલા તબક્કાઓ માટે તમારું માર્ગદર્શન આપો. અને એમાં બી જો પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ અને ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી માટેનું પરીક્ષણ. ચોથું છે મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી દર્શાવતા કોઈપણ 2 મેન્ડેલિયન વિકારો વિશે ચર્ચા કરો, આ ટાઈપનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ડીએનએ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન પામે છે તે દર્શાવતો મેસેલ્સ અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો. આકૃતિ અહીંયા જરૂરી નથી, પણ આવો પ્રયોગ તમને પૂછાઈ શકે છે. માદા જન્યુજનકની 7 કોષીય 8 કોષ કેન્દ્રીય પ્રકૃતિને સ્વચ્છ નામ નિર્દેશિત આકૃતિ સહ સમજાવો, આવો બી પ્રશ્ન પૂછાઈ શકે છે. સાલ્મોનેલા ટાઇફી અને સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયા જેવા જીવાણુ દ્વારા મનુષ્યમાં થતા રોગોના નામ જણાવી તે રોગો વિસ્તૃતમાં વર્ણવો, આ ટાઈપનો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. 8મું છે ઈ કોલાઈમાં વાહકમાં PBR322 માં રિસ્ટ્રિક્શન સ્થાનો સાથે ક્લોનિંગ સ્થાનો સમજાવો. આકૃતિ જરૂરી નથી, પણ તમારે ડિટેલમાં એને એક્સપ્લેનેશન આપવું પડશે. મેસેલ્સ અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો. મેન્ડેલના મત મુજબ વટાણામાં 2 જનીનોનું વારસાગમન કોષ્ટક સહિત જણાવો. માનવમાં માદા જનન કોષોના નિર્માણની પ્રક્રિયા ચાર્ટ સહિત સમજાવો, આવો બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઋતુચક્રના તબક્કાઓ વર્ણવો. પુનેટ સ્ક્વેરના ઉપયોગ દ્વારા મેન્ડેલના એક સંકરણ પ્રયોગની સમજૂતી આપો, આવો બી તમને પૂછાઈ શકે. ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો. માનવ લસિકા તંત્ર લસિકા અંગોનું વર્ણન કરો, આકૃતિ જરૂરી નથી. પીસીઆર વિશે સમજૂતી આપો, આવો બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આગળ જો ચેપી રોગોનો અવરોધ અને નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. મનુષ્યમાં ફલન અને ગર્ભસ્થાપન સમજાવો. પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતરણની પ્રક્રિયાનું વર્ણન કરો, આવો બી પ્રશ્ન આવી શકે છે. ક્લોનિંગ જગ્યાઓની સમજૂતી આપો. મોર્ગનલા સહલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગના પરિણામોનું તારણ દર્શાવો, આવો બી પ્રશ્ન પૂછાઈ શકે છે. કેન્સરની ચકાસણી અને નિદાન તેમજ તેની સારવાર સમજાવો, આવો બી પૂછાઈ શકે છે. નશાકારક પદાર્થોના દુરુપયોગથી થતી અસરો જણાવો. માદા પ્રજનન તંત્ર દર્શાવતા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી કુખની રચના કાર્ય સાથે સમજાવો, આવો બી પ્રશ્ન પૂછાઈ શકે છે. 25મો જે લિંગી રંગસૂત્રની અનિયમિતતાથી જોવા મળતી ઉણપોના તમારે ઉદાહરણ આપીને ટૂંકમાં સમજાવો. મેથ્યુ મેલ્સેલ અને ફ્રેન્કલિન સ્ટાલેનો પ્રયોગ સમજાવો. મેલેરિયા રોગ વિશે માહિતી આપી પ્લાઝ્મોડિયમના જીવનચક્રના તબક્કાઓ દર્શાવો. જનીન દ્રવ્યના અલગીકરણ માટેની રીત જણાવો.
નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાય અને મેન્ડેલનો વટાણાના 2 ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પરનો પ્રયોગ વર્ણવો. ટોટલ 30 પ્રશ્ન છે કે જે 4-4 ગુણના છે. બની શકે કે આની અંદરથી કોઈ બી 4 ક્વેશ્ચન્સ તમને બોર્ડની પરીક્ષાની અંદર આવી શકે છે. તો તમારે શું કરવાનું છે, તમારી પાસે હવે લિસ્ટ આવી ગયું છે, તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે શું કરવું છે. આટલા દિવસથી તમે કહેતા હતા કે સર આઈએમપી પ્રોવાઈડ કરો, આઈએમપી પ્રોવાઈડ કરો, એ હવે આવી ગયા. તો હવે તમે કેટલી લગન લગાઈથી મહેનત કરી દો છો, આ 70 ક્વેશ્ચનને કેટલી સરળતાથી તમે બોર્ડની એક્ઝામ માટે તૈયાર કરી લો છો, એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. અને દર વખતે જેમ હું ફરીથી કહીશ કે હવે થોડો સમય છે તો થોડા સમયની અંદર પાછા ના પડશો કે ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હૈ, ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હૈ, ધજિયા ઉડા દેંગે બસ કુછ દિનો કી બાત હૈ. તો થોડા દિવસ છે, તમારી પાસે પ્રશ્ન પણ છે, મહેનત કરી લો. બાયોલોજીની અંદર પણ તમે જો ઈચ્છા રાખો તો તમે 100 આઉટ ઓફ 100 લાવી શકો છો. MCQ વગેરે માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા બ્રહ્માસ્ત્ર સિરીઝની લિંક આપેલી છે. ટોટલ અલગ અલગ સેશન્સ બી આપણે અરેન્જ કરેલા છે, એ તમે જોઈ લેશો. તમારો સેક્શન A મતલબ કે MCQ વાળો જે પાર્ટ A છે એ પણ સિક્યોર થઈ જશે. તમારે ફક્ત 2-2 ગુણના જે પ્રશ્ન છે એ દેવસત્ય પેપર સેટમાંથી તમારે તૈયાર કરવાના છે. જો તમારી પાસે ના હોય તો એમેઝોનથી તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મંગાવી શકો છો, કાં તો પછી તમારા કોઈ મિત્ર પાસે હોય એની પાસે તમે ઝેરોક્સ કરાવી શકો છો. પણ એના જે ક્વેશ્ચન્સ છે એ ખાસ તમારે તૈયાર કરવાના છે. તો આ જે તમારા બાયોલોજીના જે આઈએમપી હતા જીવ વિજ્ઞાનના, એ મેં તમને પ્રોવાઈડ કરી દીધા છે. હવે તમારા હાથની અંદર છે, તમારે એને તૈયાર કરવા કે ના કરવા. બરાબર, ડેફિનેટલી તમે કરશો જ અને કરીને જશો તો ફાયદો પણ તમને જોવા મળશે. વિડીયો ગમ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરજો. 5000 લાઇકનો આપણો ટાર્ગેટ છે. તમારા કોઈ મિત્ર હોય એ બી કદાચ બાયોલોજી એને લીધેલું હોય તો એને વિડીયો શેર કરી આપો. ઈર્ષાવૃત્તિ નહીં રાખવાની, કોઈ મને પ્રશ્ન મળ્યા ને એને હું ના આપું. આપણી જોડે આપણા મિત્ર બી આગળ વધવા જોઈએ. બરાબર, આવી ભાવના રાખશો તો ડેફિનેટલી તમારું પણ ભલું જ થશે. તો વિડીયો એને શેર કરી આપો. ચેનલ પર નવા આવ્યા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતી ચેનલ પર આવેલા છો તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.